મહિના સુધીની માતા હોય એને ધાત્રી માતા કહેવામાં આવશે, બરાબર. એટલે એ સગર્ભા અને ધાત્રી માતાના અમે ઘરે ઘરે જઈને અમે કાઉન્સિલિંગ કર્યું છે આજની દિવસમાં, અને તેમને જે મહિનાના 4 પેકેટ જે માતૃશક્તિના આપવામાં આવે છે, જે પ્રેગ્નેન્ટ બેન હોય છે, મહિનાથી પહેલા મહિના જે પેટમાં બાળક હોય ત્યારથી લઈને બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી 1 મહિનાના 4 પેકેટ આપવામાં આવે છે. 4 પેકેટ એક સાથે વાપરવાના આવતા નથી. દર અઠવાડિયે 1 પેકેટ એને પૂરું કરવાનું હોય છે ખોરાકમાં લઈને, બરાબર. પણ એક સાથે 1 પેકેટ આખું પૂરું કરવાનું નથી. રોજે રોજની બનાવટ તમે કરો, ભાખરી રોટલી કરો, મુઠિયા કરો, થેપલા કરો, કે રાત કરો, શીરો કરો, સુખડી કરો, કે ડંગેલા કરો, એમાં આ 2-2 ચમચી રોજે નાખવામાં આવે છે વાનગીમાં, અને તમારા સ્વાદ અનુસાર એમાં ફેરફાર કરી શકો છો. તમારે જેટલા ઘરમાં મરી મસાલા ખાતા હોય એ મરી મસાલાનો ઉપયોગ કરવાનો હોય છે. ગળું ખાતા હોય તો ગોળનો ઉપયોગ કરવાનો, ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, કારણ કે ખાંડ છે ને એ આપણા શરીરના હાડકાં છે ને ગાળી નાખે. એટલે તમારા બાળકને તે ઘરે મોટા હોય ને બાળક તોય તેને ગોળ જ ખવડાવજો, ખાંડ ખવડાવતા નહીં, બરાબર. માતૃશક્તિના ઉપયોગ તમારા માટે સરકાર આપે છે એટલે તમારે જ ખાવાનું હોય છે, બરાબર. જેથી કરીને પ્રેગ્નેન્ટ બેનને આવનાર બાળક તંદુરસ્ત રહે, અને જેને પ્રેગ્નન્સી કમ્પ્લીટ થઈ ગઈ છે, બાળક આવી ગયું છે, એ બાળકની માતા માતૃશક્તિમાંથી બનતી અલગ અલગ વાનગીનું આજે આપણે પ્રદર્શન અને નિદર્શન કરેલ છે. એમાંથી તમે જ લાભાર્થી માતૃશક્તિમાંથી વાનગી બનાવીને લાવેલા છો, બરાબર. અહીંયા એટલા માટે પ્રદર્શન ને નિદર્શન કરવામાં આવે છે કે અલગ અલગ વિસ્તારના અલગ અલગ બહેનોએ બનાવેલી માતૃશક્તિમાંથી વાનગી છે, એટલા માટે તમે આજે ટેસ્ટ કરશો અને ચાખશો ને એટલે ખ્યાલ આવશે. દેખાવ કેવો હોય છે, ટેસ્ટ કેવો હોય છે, એટલે અલગ અલગ વાનગીનો આપણને ખ્યાલ આવે છે. આપણે જે આવી ગયો મોબાઈલ બધાય હાવ એવું ઘર હશે ને એની આગળ સ્માર્ટ મોબાઈલ તો હશે જ તે. એટલે સ્માર્ટ મોબાઈલમાં યુટ્યુબમાં કહેશો ને માતૃશક્તિની વાનગી એટલે આખું લિસ્ટ ખુલશે માતૃશક્તિનું. એમાંથી કઈ વાનગીનું કેવી રીતના બનાવાય બધો વિડીયોનું લિસ્ટ આખું ખુલશે. તો બહેનો, જે આંગણવાડીમાં આપણી જે સરકાર છે એ માતૃશક્તિના દર મહિને 4 પેકેટ આપે છે ને, એનો આપણે સદુપયોગ કરવાનો છે, અને તમારા માટે જ આપે છે અને તમારે જ ખાવાનું છે, જેથી કરીને આવનાર બાળક પ્રેગ્નેન્ટ બાયનું અને જે આવી ગયું છે એ બાળક તંદુરસ્ત રહે. રસીકરણ ટાઈમસર કરાવવાનું, સ્વચ્છતા રાખવાની. અત્યારે ચાંદીપુરા નામનો વાયરસનો ફેલાવો થયો છે, તો એ જન્મથી લઈને 15 વર્ષ સુધીના જે બાળક હોય છે ને, છોકરો કે છોકરી, એને વધારે લાગુ પડે. પણ કોને લાગુ પડે? જેનામાં સ્ટેમિના ઓછી હોય એને તરત લાગુ પડી જાય. હવે એના સિમ્પટમ્સ શું છે, એના લક્ષણો શું છે, એ